મતદાન 7 તારીખ યાદ રાખી લેવાની। 7 મે ગુજરાતમાં મતદાન છે, ગુજરાત પર નજર છે ને 7મી તારીખે અને પરિણામ બધાનું એક સાથે 4 જૂને, તો 7 અને 4 ગુજરાતમાં 7 તારીખે 7 મેના રોજ આ 26 બેઠકો પર મતદાન થશે। 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી પણ ગુજરાત પર નજર છે। બાય ઇલેક્શન પેટા ચૂંટણીની પણ તારીખ 4 તારીખે થઈ જશે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે। પેટા ચૂંટણી કઈ ગઈ છે તો 6 બેઠકોની પેટા ચૂંટણી છે, જેમાં પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત, વાઘોડિયા આ જે બેઠકો છે। તો લોકસભાની 26 બેઠકોનું મતદાન 7મી મે થશે। ગુજરાત માટે આ તારીખ ખૂબ જ મહત્વની છે, કારણ કે 7મી તારીખે 7મી મે આ તારીખ આપણે નોંધી લેવાની છે, કારણ કે આ તારીખે આપણો વોટ આપણે આપવાનો છે। બિલકુલ, એક જે ખબર સામે આવી છે, વિસાવદરની તારીખ જાહેર નથી કરવામાં આવી। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। વિસાવદરની તારીખ જાહેર નથી કરવામાં આવી છે। ઝી 24 કલાક પર એક સૌથી મોટી ખબર છે, 5 બેઠકો પેટા ચૂંટણીમાં થશે પણ વિસાવદર નથી। આ હાલમાં ખબર સામે આવી રહી છે, એક મોટી ખબર છે। ગુજરાતમાં 7મીએ મતદાન, 4 પરિણામ અને 7 જ પેટા ચૂંટણી। હવે પેટા ચૂંટણીમાં વિસાવદર નથી। આ હાલમાં ખબરો આ સામે આવી રહી છે, હજુ પણ એની ખરાઈ ચાલી રહી છે, પણ અત્યાર સુધી જે ખબરો છે, એક મોટી ખબર વિસાવદર હાલમાં નથી તારીખ જાહેર થઈ એની। તો 5 બેઠકોનું પરિણામ પણ 4 જૂને આવ્યું છે। આ એક મોટી ખબર છે ગુજરાતમાં, કારણ કે ખાલી તો 6 થઈ છે, તો વિસાવદરમાં એવું શું થયું, તો આ એક મોટી ખબર છે। તો કુલ 7 તારીખો એવી હશે જે દેશનું આવનારું લોકસભા 2024નું ભવિષ્ય નક્કી કરશે। લોકસભા ચૂંટણીનું 4 જૂને પરિણામ રજૂ કરવામાં આવશે। તે પહેલા સૌથી પહેલા ચરણમાં જે મતદાન યોજાશે તે તારીખ છે 19 એપ્રિલ, જ્યાં ફર્સ્ટ ફેઝનું મતદાન યોજાશે। 26મી એપ્રિલે સેકન્ડ ફેઝનું મતદાન કરવામાં આવશે। 7મી મે થર્ડ ફેઝ, જ્યારે કે ગુજરાતના લોકો મતદાન કરશે। 13મી મે ચોથા ફેઝનું મતદાન કરવામાં આવશે। જનક બિલકુલ, આપણે ગુજરાત પર નજર છે, તો 5 બેઠકો પર બાય ઇલેક્શન અને જે લોકસભાની 26 બેઠકોની જે નજર છે એ 4 જૂને થશે। તો આ એક મહત્વપૂર્ણ ખબર છે। 26 બેઠકો 7 તારીખે યાદ રાખવાનું, પરિણામ જે છે 4 તારીખે યાદ રાખવાનું છે। વિધાનસભાની 5 બેઠકો પરિણામ 4 જૂને જાહેર થઈ જશે। તો આ એક મોટી ખબર હાલમાં સામે આવી છે। આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ, ગઢવીજી છે, શ્રદ્ધાજી છે અને પંચાલ સાહેબ છે। શરૂઆત ગઢવી સાહેબ આપથી, કારણ કે આપણે ઓલ ઓવર જે બધી વાતો કરી રહ્યા છે, જે તારીખો જાહેર થઈ છે, હવે તો માહોલ બની ગયો છે અને મતનું મહાસંગ્રામની શરૂઆત થઈ ગઈ છે। ઓલ ઓવર કઈ રીતે જોઈ રહ્યા છો આ તારીખને તમે? જેમ ગઈ વખતે 2019માં આ જ રીતે 7 ફેઝમાં ચૂંટણી હતી અને એક જ દિવસે પરિણામ જાહેર થયું હતું। ગઈ વખતે આપણી 21મી એપ્રિલ આપણી ચૂંટણી હતી અને 21મી મેના દિવસે જનરલ કાઉન્ટિંગ હતું। 10 દિવસ આપણે પાછળ ચાલી રહ્યા છીએ અને વન નેશન વન ઇલેક્શનની નાનકડી એવી ફોર્મ્યુલા આજે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે દિવસે લોકસભાનું છે એ જ દિવસે લગભગ 56 કરતાં વધારે સીટ ઉપર બાય ઇલેક્શન અલગ, અને બાય ઇલેક્શન તો ખરું, એની સાથે આખા સ્ટેટના ઇલેક્શન, જે આ સિક્કિમ, ઓડિશા, અરુણાચલ અને આંધ્રપ્રદેશ, આ 4ના વિધાનસભાના ઇલેક્શન, એટલે વન નેશન વન ઇલેક્શનની નાનકડી એવી ફોર્મ્યુલાનું ઉદાહરણ આપણે જોવા મળી રહ્યું છે। મને લાગે છે કે આ તૈયારીને પણ બિરદાવી જોઈએ, જે રાજીવ કુમાર સાહેબ બોલતા હતા એ તો કાબેલે તારીફ છે। ભાઈ, ઇલેક્શન આપણે એક નાનકડો લગ્નનો પ્રસંગ હોય એ કરવો પણ અઘરો હોય છે ને, આ તો દેશમાં લગ્ન જેવો માહોલ હોય છે। આપણે ત્યાં ઇલેક્શન મતલબ કે પ્રસંગ જે છે। શ્રદ્ધાજી પણ જોડે, શ્રદ્ધાજી, ઓલ ઓવર જે તારીખો જાહેર થઈ છે, સ્વાગત તમારું, કારણ કે હવે આજથી જ મતનો મહાસંગ્રામ પણ શરૂ થઈ ગયું છે। કઈ રીતે આખા ઇલેક્શન તમે જોઈ રહ્યા છો? આર યુ રેડી? આમ તો તમે રેડી જ છો, પણ કઈ રીતે જોવો છો? કહેવાય છે કે એક ઇલેક્શન પતે અને બીજા દિવસે બીજા ઇલેક્શનની શરૂઆત કરી। જનકભાઈ, લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે લોકશાહીનો એ છે કે ત્યારે તમે પોતાની સરકાર ડેમોક્રેસીની અંદર ચૂનો છો। એ લોકશાહીના જે પર્વની છે એની શરૂઆત ઓફિશિયલી ઇલેક્શન કમિશને કરી દીધી છે। આ તબક્કે સૌ પ્રથમ તો પાર્ટી અને અમારી સરકાર વખતથી અમે એ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ, ચૂંટણી પંચ, ભારત સરકાર અને દરેક રાજ્યોના ચૂંટણી પંચના અધિકારી, કર્મચારીઓ, સેના, પોલીસ, જે લોકો બધા આ ચૂંટણીમાં લાગશે। મેં જોયું છે બહુ નજદીકથી, બહુ જ હાર્ડવર્ક છે। 24/7 જ્યાં સુધી મતની ગણતરી પૂરી નહીં થઈ શકે ત્યાં સુધી એ લોકોને કોઈ બ્રેક નહીં હોય, કોઈ રજા નહીં હોય, પોતાની હેલ્થ કોમ્પ્રોમાઇઝ તમને પણ નહીં હોય ને અમને પણ નહીં હોય। હા, તમને બી, અને એની સાથે બિલકુલ મીડિયા જગતનો, ઇલેક્ટ્રોનિક હોય, પ્રિન્ટ મીડિયા હોય, તો
પહેલા આ બધાનો આભાર કે એમણે અમારી જે લોકશાહી છે એને જીવંત રાખવા માટે અત્યારે એ લોકો પોતાની જે છે મુકેશભાઈ, hard work જે છે, કોંગ્રેસની તૈયારીઓ કેવી? કોંગ્રેસની તૈયારીઓ જોરદાર જ છે. થોડો જોશથી જોશ સાથે. હાવ ધ જોશ મુકેશ પંચાલ. હા પણ પેલા પણ જોશ અરે, તો પેલા જોશ. બોલવા દે તો મુકેશભાઈ, જ આવે. શરૂઆત જ ઢીલી લાગી રહી છે ના મુકેશભાઈ. ના એવું નથી. શ્રદ્ધાબેનની જે જોશ હંમેશા છે છે ને તમે એક પેલી વાર્તા સાંભળી. પરસેપ્શન હા એટલે વાર્તા કહું તમને કે સસલું અને કાચબાની વાર્તા અરે. સાંભળી છે તમે? એ સસલું બહુ ઉછળતું હોય છે અને કાચબો શાંતિથી જતો હોય છે. પછી છે ને સસલાને જોવા માટે પાછળ કાચબો કહે છે કે હજી ત્યાં જ છો. એટલે આ બધું કેવું છે કે જોશ અને હોશ જોશ જરૂરી અને છે. પરિણામ આ બધા સાથે હા. આ ચૂંટણી યોજાતી હોય છે અને નિષ્પક્ષ ચૂંટણી યોજાવાની હોય એના ઉપર મોટી ચર્ચા હોય. આ 10 વર્ષમાં સરમુખત્યાર શાહીનું જ્યાં દર્શન થયું હોય ભારત દેશની જનતાને, ત્યાં તમે લોકશાહીની વાત કેવી રીતે એ સાહેબ, કરી શકો નહીં, લોક- એના તમે આ જે દેશ- 10 વર્ષના લેખા જોખા છે એના ઉપરથી જ મતદાન કરવાની છે અરે આ જનતા. લોકશાહીનું પર્વ